ઘણા દિવસોથી સબસ્ક્રાઇબર્સ અને દર્શકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો આજે આખરે અંત આવ્યો। ઠાકોર ફેમિલી વ્લોગમાં પૂનમ ભાભીના ન્યૂ બેબી અંગે છેલ્લા 9 દિવસથી રાખવામાં આવેલો સસ્પેન્સ આજે દૂર કરવામાં આવ્યો। છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર હજારો દર્શકો સતત કોમેન્ટ કરીને પૂછતા હતા કે પૂનમ ભાભીને દીકરી થઈ છે કે દીકરો। લાંબા સમય સુધી કોઈ ખુલાસો ન થતા ઘણા ફોલોઅર્સે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી। આખરે આજે પરિવારના સભ્યો રણજીતભાઈ, રાકેશભાઈ, કાજલબેન ઠાકોર, શિલ્પા ભાભી સહિત તમામ એકત્ર થયા હતા। નવા બેબીને કાનુડાના સુંદર વસ્ત્રો પહેરાવી ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સંજયભાઈએ સૌની સામે સસ્પેન્સનો અંત લાવતા જાહેરાત કરી હતી કે પૂનમ ભાભીએ જેઠ મહિનાની પૂનમ એટલે કે 29 જૂનના રોજ પુત્રને જન્મ આપ્યો છે। સંજયભાઈએ જણાવ્યું કે તેમની બંને દીકરીઓ જેન્સી અને વિયુને ભાઈ આવે તેવી પરિવારની લાંબા સમયથી ઈચ્છા અને ભાવના હતી। ભગવાનના આશીર્વાદ, સૌની પ્રાર્થનાઓ અને માનતાઓના પરિણામે આજે તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ છે। દીકરાના જન્મના આનંદમાં પરિવાર દ્વારા ફુગ્ગા ફોડી અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। પરિવારના સભ્યોએ સબસ્ક્રાઇબર્સ અને શુભેચ્છકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। સંજયભાઈએ સસ્પેન્સ રાખવાના નિર્ણય અંગે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કેટલાક ફોલોઅર્સ આ વાતથી નારાજ થયા હતા, પરંતુ વ્લોગમાં ઉત્સુકતા અને આનંદ જળવાઈ રહે તે હેતુથી જ આ રીતે સસ્પેન્સ રાખવામાં આવ્યો હતો। તેમણે તમામ દર્શકોને વિનંતી કરી કે તેઓ આ વાતનું ખોટું ન લગાડે અને અગાઉની જેમ જ પરિવારને પ્રેમ અને આશીર્વાદ આપતા રહે।